તળાજા તાલુકાના ગોપનાથ મંદિરે દર્શન કરવા આવેલા યાત્રાળુઓ સાથે મારામારી કરવાના ગુનામાં ડાઠા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 4 આરોપીઓને પિકઅપ બોલેરો વાહન સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 8/6/2026ના રોજ ગોપનાથ મંદિરે ફરવા આવેલા યાત્રાળુઓને રસ્તામાં રોકી 4 શખ્સોએ મારામારી કરી હતી। આ બનાવ અંગે ડાઠા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। ડાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર KC રેવરે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અમરેલી SOG શાખાના સહયોગથી ચારેય આરોપીઓને અમરેલી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે ગુનામાં વપરાયેલ પિકઅપ બોલેરો વાહન પણ કબજે કર્યું હતું। ઝડપાયેલા આરોપીઓ અજયભાઈ રામજીભાઈ ભાલિયા રહેવાનું રેલિયા તાલુકો તળાજા, મહેશભાઈ હિંમતભાઈ મકવાણા રહેવાનું રેલિયા તાલુકો તળાજા, વિશાલભાઈ જયંતિભાઈ બારિયા રહેવાનું જૂના રાજપરા તાલુકો તળાજા, રોહિતભાઈ શંભુભાઈ મકવાણા રહેવાનું જૂના રાજપરા તાલુકો તળાજા। આ સમગ્ર કામગીરીમાં ડાઠા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KC રેવર તથા ASI HM ખેરડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ ચેતનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ ભમ્મર તથા SOG શાખા અમરેલીના ASI જાવેદભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા।